જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાનું છે સાઈડ ઉપર. અને કેટલા વાગે જો કેટલા વાગ્યા? 7:30. 7:30 તો આપણે તૈયાર પણ થઈ ગયા. હવે ચા પીવા બેઠા છીએ. ચા પીને પ્રગતિ ટિફિન પેક કરે છે. ટિફિન થાય પછી ભાગીએ સાઈડ ઉપર. હવે મિત્રો ચા નાસ્તો કરી લીધો છે. હવે આપણે પૂજાપાઠ કરી લઈએ અને ટિફિન ભરી દઈએ, કપડાં ભરી દઈએ સાઈડ ઉપરના અને જઈએ સાઈડ ઉપર. હવે મિત્રો આપણે નીકળશું સાઈડ ઉપર. આજે 6 દિવસે જશું. 3 દિવસે થોડું ઘરની પર્સનલ તકલીફ હતી જે શેર કરવા એવી નથી અને 3 દિવસ પ્રસંગમાં હતા. એટલે આ 6 દિવસે આજે સાઈડ ઉપર જશું. હવે મિત્રો ફાઇનલી હોસ્પિટલવાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. હવે કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. અહીંયાથી આ બધી આપણે સર્કિટો પાઇપો લાંબી કરી અહીંયા ડીબી આવશે ત્યાં લાવી દી છે. હવે આપણે 2 કે 3 બાકી છે, બરાબર. એટલે અહીંયા બધું વાયરિંગ પાઇપો બધી ડીબી આવી જાય. આજે સવારે આપણે સીધા ચા પીવા નહોતા ગયા કેમ કે વહેલા આવી ગયા હતા, એટલે તો અત્યારે થોડું ઘણું કામ કરી લીધું છે. તો હવે આપણે જઈએ ચા પીવા. સવારે કેમ કે કેટલી હોય ના હોય ચાલુ, તો આવી ગયા સીધા અને કપડાં ચેન્જ કરીને કામ ચાલુ કરી દીધું. હવે થોડું ઘણું કામ થઈ ગયું છે તો હવે આપણે પહેલાં ચા પી લઈએ. જો સામે ચાવાળો આવી ગયો છે તો ચા પી લઈએ. ચલો, આપણે સર્કિટનું જેટલું કામ હતું, અડધી અહીંયા પડી હતી, અડધી અહીંયા પડી હતી, અડધી અહીંયા પડી હતી, બધું બેન્ડ મારીને લાઇનસર સ્ટેપ બાય સ્ટેપ કરીને બધું પાવર સપ્લાય દરેક જગ્યાનું આખી હોસ્પિટલને ઉતારી દીધું છે. અહીંયા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આવશે આખી હોસ્પિટલનું મેન. અને હવે આ રૂમમાં થોડુંક વાયરિંગ બાકી છે. આ એસીનું અહીંયાથી આમ એ બધું તો એ કરી દઈએ. અને હવે સાફ સફાઈ થઈ ગઈ છે નીચેના ભાગમાં બધે. જો બધી જગ્યાએ સાફ સફાઈ થઈ ગઈ છે. જો પહેલાં કચરો બહુ હતો, હવે આગળ થોડું પડ્યું તો હટાવી લેશે. અને હવે ટાઈસો આવી ગઈ છે. જો ફ્લોરિંગનું કામ 4-5 દિવસમાં વધીને 4 થી 5 દિવસમાં હવે કેમિકલ કરે, કચરું જે પુરાણ કરવાનું બધું થાય તો 5-7 દિવસમાં ટાઇલ્સનું કામ હવે ચાલુ થઈ જશે. અને આપણે હવે કામ બહુ રહ્યું નહીં. અને જો મેટ્રો છે કે નહીં. હવે મિત્રો લાગી છે ભૂખ અને જમવાનો સમય થઈ ગયો છે તો હવે જમી લઈએ આપણે. હવે મિત્રો આપણે જમીને કામ ચાલુ કરી દીધું છે અને સર્કિટો બધી ડીબીમાં લાવી દીધી. હવે 2-3 રૂમની સર્કિટો હોલ પાડીને અંદર લઈ જવાની છે તો એનું ચાલુ કરી દઈએ. તો મિત્રો ફેરથી આપણો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. થોડું ઘણું કામ ખેંચી લીધું છે 2 રૂમનું. તો હવે જઈએ ચા પીવા અને પછી આવી 1 રૂમ લાસ્ટ રહેશે સર્કિટ નાખવાનું. એ સર્કિટ નાખવાનું 3 જ બાકી હતા, 4 બાકી હતા તો 1 જ રહ્યું. તે બધું પૂરું સર્કિટ નાખવાનું ટોટલી કામ. હવે મિત્રો આજે આપણી જોડે જેટલી લાઈન હતી અને જેટલું કામ કરવાનું હતું, જે ટાર્ગેટ વિચારે તો બધું કામ પૂરું થઈ ગયું. 4 અને 5 સર્કિટો બહાર પડી હતી. હોલ પાડીને અંદર લાઈન ફિનિશિંગ કરવાનું હતું. 5-5 પતી ગયું છે. હવે અત્યારે મિટિંગ છે આર્કિટેક્ટ ને ડૉક્ટર સાહેબ, હોસ્પિટલ છે ડૉક્ટર સાહેબ બધા મિટિંગ છે. તો ફટાફટ કામ પતી ગયું તો આપણે હાથ પગ ધોઈએ, કપડાં ચેન્જ કરીએ અને ભાગીએ ઘરે. મિટિંગ એ લોકો કરશે. હવે આપણે ઘરે આવી ગયા છીએ અને હવે ચા નાસ્તો કરીએ. ઈરવાન છીએ, ઈરવા દીદીને કેવું હોય? દીદીને સારું હોય ને? કહું નહોતું થયું ને? અહીંયા દીદીને કહું નહોતું થયું ને આજ? એ ફોન નહીં હેડવાનો. દીદીને કહું નહોતું થયું ને એમ પૂછવું તને? એનસી હાલું હોય ને તને? ઓકે. દીદીને કહું નથી બેટા? શું કરે કદી સારું હોય ને એનસી? એકદમ બહુ ફરક હે કે એકદમ સારું? ફરક હે. આયુર્વેદિક અને દવા 2 કર્યું. અત્યારે એનસીને ફરક છે 70-80%. કેમ કે આયુર્વેદિક પણ ઘરે કર્યું અને દવા પણ ચાલુ હતી એટલા માટે. એનસી પેઢી દુખતી હતી બેટા તને? હે એનસી મારી વાત તો આભર, પેટી દુખતી હતી યાદ? આભરતી જ નહીં ના. અરે એનસી પેટમાં દુખાતું હતું? ઓ બાપા. હવે મિત્રો આપણે જમવાનું થઈ ગયું છે તો હવે ફટાફટ જમી લઈએ. અને જમીન ક્યાં જવાનું પ્રગતિ? જો પ્રગતિને આઈબ્રો કરાવવાનો છે તો હિરોઈન્સને મામાના ત્યાં જવાનું છે. એમના ત્યાં કોઈ છે બેન
એ કરે છે આઈબ્રો, તો ત્યાં જવાનું છે જમીને. તો આપણે જમી લઈએ. ચલો જમવામાં ખીચડી વઘારેલી ને ભાખરી. ક્યાં જવાનું હે? હા ખાઈ લે, હાલો ફટાફટ મામા ઘરે જવાનું. હતા નહીં પેલા ખાઈ લે. હવે મિત્રો પ્રગતિનો મૂડ ઓફ થયો છે કેમ કે 2 મિનિટ કેમ કે પ્રગતિને એની ફ્રેન્ડના પ્રસંગમાં જવાનું છે, તો એટલા માટે એને એબ્રો કરાવવાનું એવું જવાનું હતું. તો એ શોપ જ બંધ છે એટલે પ્રગતિનો મૂડ ભાગી ગયો છે. ઓય જાના શું હતા? એ ના મરાય પપ્પા, પપ્પા ના મરાય, ના મરાય પપ્પા, મરાય પપ્પા ને ના મરાય. જો 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 મમ્મી જો શું થયું? પ્રગતિ શું થયું? હવે ખાઈ તો લે. શું થયું? શું થયું કે જે મમ્મી શું થયું? કે મમ્મી શું થયું કે જે? અલ્યા દુકાન બંધ હતી એમાં આવું ના રોવાનું હોય. કઈ નહીં કરાવવાનું. રોવાનું ના હોય. ચાલી રહી જાય. ખાઈ લેવા ચૂપ તો જો મારા હાથ બગડ્યો. શાબાશી નહીં આલી શકું. ખાઈ લે હેડ, ખાઈ લે. રોહિશ નહીં ખાઈ લે. જો ખીચડી આટી ના મૂકતી હો. ખાઈ લેજે. મમ્મી રોહિશ નહીં કે હીરા એનસી કે મમ્મી રોહિશ નહીં હમણાં મારી સિંહ ગયા તને કરજે છે ના મારવાનું કરજે. એ મન બતાવજે છે ના મારવાનું. મન બતાવજે છે ના મારવાનું. મન બતાવજે. આજે તો મિત્રો ભયંકર થાકી ગયા છે કેમ કે 6-7 દિવસે આજે કામે ગયા અને કામે એવું હતું ઘોડા ઉપર ચડ ઉતરવાનું. હોસ્પિટલમાં મોટા ભાગે અમારે ઘોડા ઉપરનું જ કામ હોય. ચડું તો બહુ જ થાક લાગ્યો કેમ કે લોંગ ટાઈમે આજે કામ કર્યું. 6 દિવસે 3 દિવસ પ્રસંગ ને એવું હતું અને 3 દિવસ થોડું ઘરનું થોડી તકલીફ હતી એટલે નહોતા ગયા. તો એના લીધે શરીર જામ થઈ જાય 6 દિવસ અને કામ ચાલુ કરે એવું દુખે ને આજે. પણ હવે કઈ વાંધો નહીં. જમી લીધું થોડી વાર આરામ કરીએ. એ એનસી તબડકામ નારમાં બેટા આવી જ ના જો એનસી કીધા તબડકામ એ પડી જાય. પેલી બાજુ એ પડતી નહીં. એ હવે દીદીનો વારો. એ બેટા હવે દીદીનો વારો. એ હીરા એવું નહીં કરવાનું. હીરવા એવું નહીં કરવાનું બેટા. હીરો એવું નહીં કરવાનું. દીદી પડી જાય. હવે એ ધીરે બેટા ધીરે. હીરવા આ રમવાની વસ્તુ હા શું? હા હેન્સી આ રમવાની વસ્તુ હા પાડા પાછી. એ હેન્સી એવું ના કરે. હેન્સી કેમ મને મેં શું કર્યું? ભાકડો બતાવ્યો એટલે મારા વાગ્યું પપ્પાને વાગ્યું. હા દીદી જો એ આવા સાઈડ ઉપર નહીં જુઓ. દીદી પડી જાય. હવે મિત્રો મસ્ત ઠંડા પાણીથી એકદમ મજાથી નહીં લીધું છે અને આજે થોડો થાક લાગ્યો છે તો હવે ફટાફટ જલ્દી વ્લોગ એડિટ કરીને સૂઈ જઈએ અને આજનો વ્લોગ થોડો જલ્દી ખતમ કરી દઈએ. હજુ વાગ્યા છે 10 પણ હજુ એડિટિંગ કરશું, અપલોડિંગ કરશું ને પછી સૂશું એટલે થોડું મોડું તો ઓલરેડી થઈ જ જશે. 11-11:30 તો ઓલરેડી થઈ જશે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. પડી જઈશ.